તો હાથમાં મૂકી છે મહેંદી અને તૈયાર થઈને જાઉં છું મામાના દીકરાના લગ્નમાં, પણ એકલી જાઉં છું. એટલે અમારા ક્રિશભાઈ એમ કહે છે કે મમ્મી કેટલા દિવસ, બેગ જોઈને મને એમ કહે છે એ કે કેટલા દિવસ રોકાવાની છો. એટલે મેં કીધું કે 4-5 દિવસ એમ. એટલે અમારા ક્રિશ એમ કહે છે કે મમ્મી એટલા બધા દિવસ અમે કે તારી વગર નહીં રહી શકીએ એમ, કે મંડે આવી જવું પડશે તારે. તો મેં તો મસ્તી ખાલી કરી હતી કે હું 4-5 દિવસ રોકાવાની છું, પણ હવે ખબર પડી ને કે ખીજાતી હોય મમ્મી તો એ મમ્મી યાદ તો આવે જ. એટલે આવું છે માણસ છે ને, એ જ્યારે આપણાથી દૂર થાય ને ત્યારે આપણને એની કદર થાય, ત્યારે આપણને એની યાદ આવે છે. એટલે તે દિવસ કેવું મને ચૂંટણી દિવસે એમ કહી દીધું હતું એ કે તું કદાચ ઘરે હોત તો મને ખીજાતી જ હોત. તો આજ એમ કહેવાય ને કે મમ્મી 4-5 દિવસ નહીં 8-10 દિવસ તમ તાર જા. હા એમ 8-10 દિવસ તમ તાર જા મમ્મી, પણ નહીં ભાઈથી એમ જ કહેવાનું કે 4-5 દિવસ નહીં અમે કેમ રહેશું તારા વગર. એટલે આવું છે માણસ, જ્યારે આપણી નજર સામે હોય છે ને ત્યારે આપણને દેખાતો નથી, પણ જ્યારે આપણાથી દૂર થઈ જાય છે ને આપણી નજરથી દૂર, ત્યારે આપણને એમ થાય કે ના ના હતો તો સારો હતો, ભલે ભૂંડો તો ભૂંડો પણ સારો હતો. આવું છે સાહેબ. હું 4-5 દિવસ જાઉં તો તમને કઈ વાંધો નથી ને? 4-5 દિવસ જાઉં છું લગ્નમાં તો તમને આમ કઈ વાંધો નથી ને? જો સાહેબ ને તો જલસા છે, એ કે સારું એ કે તમ તાર મૂકવા આવીએ અમે તમને. એ તો તમારે મને મૂકવા આવવાની જ છે, પણ આમ તમને વાંધો નથી ને 4-5 દિવસ રહી લેહો ને? ડોમિનોઝ થી ખાવાનું મંગાઈ લેવું. ખાવાનું તો ડોમિનોઝ માં તો હું રોકાત વાંધો નહીં 4-5 દિવસ હજી. ના તો કાઈ વાંધો નહીં. બોલો એમ વાતે વાતે ફરી ન જવા જોઈએ હો માણસો. તાર પપ્પાને જે મડક રહેવા જોઈએ કે 4-5 દિવસ તમ તાર તું જા. જો એને કાંઈ વાંધો નથી, હું કદાચ 4-5 દિવસ વહી જાઉં તો મારા દીકરાને બિચારાને થોડુંક એમ થયું કે મારી મમ્મી વહી જાય 4-5 દિવસ તો મને ગમશે નહીં. તમારા ગામમાં સાસરી કોઈ દી જવું નથી કે મમ્મીને આટો મારવા, તો બીજા કેટલા માણસો સુખી હોય કે એના ઘરના વેકેશનમાં 15-15 દિવસ જાય. સાહેબ ને આજે મોકો મળી ગયો છે કે તું અમથા પિયરિયું ગામમાં છે એટલે પિયર તો જાતી નથી રોકાવા, આમ ઈ બાને તું રોકાવા તો જાય એમ. એટલે કેટલું માણસોને મારાથી છુટકારો જતો છે. હવે વહી જાય તો તમને માણસનું એવું છે કે એ જો વયા જાય ને પણ ખબર હોય કે ભાઈ 4-5 દિવસ કે 15 દિવસમાં પાછા આવશે તો આપણને હજી બહુ વાંધો નથી આવતો. પણ જ્યારે એ માણસ વયા જાય સમય નક્કી ન હોય ને ત્યારે હાજા ગગડી જાય. એટલે આવું છે માણસની કદર એના વયા ગયા પછી થાય છે. હાજર હોય ત્યારે આપણી કદર થતી નથી. મનમાં બે બાપ દીકરાને કંઈક વાંધો તો આવતો જ હશે, પણ કેવું કેમ કે 4-5 દી જાતી નહીં. એક દી સારું લાગશે મારા વગર, પછી કોણ બક બક કરશે ને કોણ ખીજાય તમને બેયને? તો પછી મોઢે કહી દેતા હો તો એક છે ને આ સોફા માથે ચડીને બેસે, એક આ સોફા માથે ચડીને બેસે, અને એ ખાહે પીએ અને હું પાછી આવીશ ને ત્યારે ઘરની સરસ મજાની હાલત કરી દીધી છે કે આવતા વેત હું પેલા વડકે ચડે કે આ અહીંયા આમ મૂક્યું છે ને આ અહીંયા આમ કર્યું છે. એટલે એમ કે તું નહોતી થારું તો અમને કોઈ ખીજાતું તો નહોતું. તો આવું બધું છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે 2 દિવસ જલસા કરવાના છે મેરેજમાં, અને એ લોકો ઘરે જલસા ભલે કરી લે.